થિયેટરમાં જઈને ફિલ્મ જોવી કેવી પ્રવૃત્તિ છે? અ. ખર્ચ કરીને મનોરંજન મેળવવું. બી. ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી. સી. શ્રમ કરીને ઉત્પાદન મેળવવું. ડી. સેવા આપીને આવક મેળવવી. અ. ખર્ચ કરીને મનોરંજન મેળવવું. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું છે? અ. સેમ્યુઅલસન. બી. એરિસ્ટોટલે. સી. લાયોનલ રોબિન્સ. ડી. પ્રો. માર્શલ. બી. એરિસ્ટોટલે. 2011માં ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો નોંધાયો? અ. 90.2. બી. 87.23. સી. 86.6. ડી. 87. બી. 87.23.